હવે દુખાવો થોડો વધી ગયો છે. બોલ નહીં આવે. ઓકે. હાથ ફેરવીને નાખવું તો નાખી શકાય. જે છોક પર રમીએ ને એવું લાગે કે હાથ આમ ઉતરી ગયો છે, પકડી 2 મિનિટ માટે એવું થઈ શકે. બરાબર. હા. પછી નોર્મલી ક્રિકેટ રમ્યા પછી જે નોર્મલી જે મૂવમેન્ટ થતી હોય ને એમાં થોડો દુખાવો રહે. આમ નહીં થતો. ઓકે. કઈ મૂવમેન્ટમાં સૌથી વધારે પ્રોબ્લેમ આવે છે? આમ કે પછી જ્યારે બેઝિકલી આમ બોલ નાખવા જવું ને ત્યારે એ ભયંકર. રોટેટર કફ સ્ટ્રેન કહેવાય આને. કોઈ ઇન્જરી ના હોય પણ રેગ્યુલર આપણે કંઈક ના કંઈક કરતા હોઈએ ને તો એ મસલ ઉપર સ્ટ્રેન પડતું રહે થોડું કરીને એ અત્યારે અહીંયા સુધી પહોંચ્યું છે. એટલે વિથઆઉટ ઇન્જરી પણ થઈ શકે. એટલે ઇઝ વન ટાઈપ ઓફ ઇન્જરી જ કહેવાય. કંઈક નાનું વાગ્યું હોય પણ એને આપણે છંછેડ કરીએ તો એ થોડુંક મોટું થાય, હીલ ના થાય, એ ટાઈપનું છે. હાથ પાછળ આમાં પેઇન થોડું થાય છે. તો આમાં થાય છે. ઓકે. હાથ સીધો રાખો. ધક્કો મારો ઉપર. આમાં નહીં. સાઈડમાં મારો ધક્કો. આમાં નહીં. ફેરવી નાખો હાથને. હવે મારો ધક્કો ઉપર. આમાં થોડું થાય છે. ઓકે. નીચે ડ્રોપ આર્મ ટેસ્ટ પોઝિટિવ આવે છે. સુપ્રાસ્પાઇનલ ટેન્ડિનાઇટિસ. કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ હોય જ્યાં પેઇન વધારે હોય? અહીંયા. હા. એ પોઈન્ટ અહીંયા એ મસલ ટેન્ડન છે. ઓકે. ડન છે. રહેવાનું કઈ જગ્યાએ આવે? ઓકે. હવે આપણે જે કાયરોપ્રેક્ટિક કરીએ છીએ, 2 વસ્તુની જરૂર પડે છે. કાયરોપ્રેક્ટિક એટલે મેનિપ્યુલેશન, જોઈન્ટનું મેનિપ્યુલેશન, અને બીજું છે કપિંગ થેરાપી. સીધા સુવાનું છે. યસ. નોર્મલ. હા. ઢીલું. ઓકે. ગુડ. જીમ ચાલુ રેગ્યુલર? પેલી સાઈડ સીધા થાય. થોડું ટર્ન. સીધા થઈ જાઓ. યસ. ગુડ. નીચે.
બેસી જાઓ. ઓકે બેટર. આમ હજી કેવું કપિંગ થશે ને એટલે આ બધું લૂઝ પડી જશે હજી. ઓકે મુવમેન્ટ વધી છે જે આટલે નતું એ થઈ ગયું છે. ઓકે ડન.